યુગ જોય ને તો એ લીટું ગુહાતો નથી. અને એક ભૂમિ ઉપર તમારા અવસર આવે તો એ લીટું ઊભું કરે કે હારું ખાધેલું ને ભૂંડું બોલેલા અમે ભૂલી ગયા છો કે એ દાડા જ ઊભો થાય. તમારા ઘેર કદાચ કોઈ દેવ હોય ને તો તમારે કોઈ હેરું કહે ને તંદાડા એ પછી એ આનંતરાય કરે, ઉતરવા જ ન દે. પેલો ભૂવો કે આટલો હું ઉતારું છું તો પણ કે તમારું દેવની કોઈ ભૂલ છે એટલે એ પછી હા કે મારી થાળી નવરાત્રમાં તમે મારું નિવેદ નતું કર્યું કે બોલો અને ખરા ટોળા આપણો સહકાર આલે છે કે હોમી પડી કો બોલો એને રાશિનીય હું આવા ભાઈ બંધ અને આવી માતાઓ રાશિનીય હું કરવી. પણ તોય મહાપુરુષ એ દાડે તો એ હવે ઉતરવા દે ડબલ કર્યું. કોઈ એક તો માર ખાધી છે ને એને દંડ ભરાયો. મહાપુરુષો એ હારી એ વાત ભૂમિ ઉપર લીટો હારીએ તમારા ભૂમિ ઉપર લેટો છે. આ બધા વેર ઝેર પણ એ જાજા દાડા કદાચ હોય ને એ માર્ગ જો કદી ગહારો ના હોય તો ઘાસ ઉજીને પગદંડી એ ભૂલાઈ જાય છે. અને જાજા દાડા ઢોર હેડે તો એ લીટું ભૂહાય. આ બે લીટો એક પથ્થરમાં છે ને એક ભૂમિ ઉપર છે. વર્ષો એ જોય અને એક જળમાં લીટું થાય. આમ થાય ખરું, દેખાય ખરું, પણ તમને પાછું મળેલું ને મળેલું રહે. મહાપુરુષે જે ભક્ત છે ને એને કદાચ તમારા મારે કોઈ કદાચ ઝેર વેર હોય તો કેવું લીટું હોય, ખાલી દેખાવ પૂરતું. આમ તો એના એકના એક અને એક આકાશમાં सुनपंथी सुन आकाश, सुनपंथी सुन आकाश, सुन संतन की साया. अरे तनरे छूटे मन क्यों गया, वस्तु क्यों रे समाया. अरे जागो जागो मोटा मुनिवरो सहजे सदगुरु पाया. आ रणोकार ની ધૂનમાં મનવા ત્યોરે મિલાયા. મહાપુરુષે કીધેલું છે કે જે આ પંખી હેડે ને હેડે એને ખબર પડે કે આ કેવું હેડે છે. વિમાન હેડે ને અમે બેઠેલા હતા તે એ પવન આવે તો ઘૂઘવાટો કરે પણ આકાશને લેવા દેવાય નહીં તો લીટું જ ન થાય. મહાપુરુષે કીધું આ શબ્દ છે ને આ શૂન્ય પંથી, આ શબ્દ છે એ શૂન્ય છે. અમેરિકા એ જાય પણ રસ્તા બોલતો બોલતો જાય છે અને એ જાય એટલે હલો કે હા કોણ બોલે છે કે જ્ઞાનદાસ સાહેબ કો બોલો હું બોલે હા ખેંચે તો એને સંભળાય ને એ ખેંચે તો એ સંભળાય. કો બોલો આ શબ્દ ઈ પહોંચી ઈ જો છે કે આ સર્વ વ્યાપક છે. આકાશ